મૂળીના સરલા ગામે જમીન પચાવી પાડી સિમેન્ટ ફેક્ટરી ખડકી દેતા લેન્ડ ગ્રેબિંગ દાખલ. સુરત રહેતા અરજદારે સરલાના 2 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અરજી કરી દાખલ. મૂળી તાલુકાના વિસ્તારોમાં સરકારી જમીન દબાણ કરતા તત્વો સામે અરજી કરવામાં આવી. દબાણ કરનાર અને રાજકીય આગેવાનોએ જમીન પચાવી પાડવા ષડયંત્ર રચ્યા હોવાની ઉઠી ગંધ. જમીન ઉપર ગેરકાયદેસર ફેક્ટરી અને દુકાનોનું બાંધકામ કરનારા રાજકીય આગેવાનોના આશીર્વાદ લીધા બાદ દબાણ કરવામાં આવ્યું હોવાની થતી ચર્ચા. સરલા ગામમાં રાજકીય આગેવાનોનો દબદબો હોવાથી કેટલાક જમીન માલિકી હક ધરાવતા લોકોની જમીન હડપ કરવાનો કારસો ચાલતો હોવાની ચર્ચા વહેતી થવા પામી છે. મૂળીના સરલા ગામે સરકારી જમીન પર અનેક બાંધકામ ખડકી દેવાની અનેક અરજીઓ આવી છે. ત્યારે ફરી મૂળ સરલાના ખેડૂત અને હાલ વર્ષોથી સુરત રહેતા અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી કે જેઓ સરલાના વર્ષોથી ખેડૂત ખાતેદાર છે, તેઓની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે સરલાના બળદેવભાઈ ગગજીભાઈ પટેલ અને અલ્પેશભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા ખાતેદાર ખેડૂતની જમીન પર સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવામાં આવેલ. આગળના ભાગે 3 દુકાનો અને મોટું ગોડાઉન બનાવી ભાડે આપી દેવામાં આવેલ. પાછળના ભાગે ગોપીનાથ સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવાતા સુરત રહેતા ખેડૂત દ્વારા કલેક્ટર સુરેન્દ્રનગરમાં બંને આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરવામાં આવેલ છે. સરલામાં અનેક દબાણ આવી રીતે છે. તેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ, હાલની મૂળીની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પતિ સહિત અનેક રાજકીય આગેવાનોએ રીતસર દબાણ કરી ચણતર કરેલની ફરિયાદ હાલ કલેક્ટર સુરેન્દ્રનગર ખાતે ચાલુ છે. અમુક દબાણો હનુમાનજી મંદિર સહિતના મામલતદાર દ્વારા દૂર પણ કરવામાં આવેલ હતા, પરંતુ રાજકીય આગેવાનોના એક પણ દબાણ તંત્ર દૂર કરી શકેલ નથી. મોટા માથાઓ દબાણમાં સામેલ છે અને રાજકીય વગ ધરાવતા હોય અને તમામ ભાજપના હોદ્દેદારો હોય તેઓના દબાણ શા માટે દૂર કરવામાં આવતા નથી તેવા સવાલો ગામ લોકો કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતની ખાતેદાર જમીન પર પણ પેશકદમી કરી દબાણ કરી દુકાનો, ગોડાઉન વર્ષોથી ભાડે આપી આવક મેળવી રહ્યા છે. તેના પર કોઈ એડ કર્યા વગર સિમેન્ટ પાઇપ ફેક્ટરી ધમધમી રહી છે. ત્યારે અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી દ્વારા લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી જમીન પરત મેળવવા કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી છે. ત્યારે સરલા ગામના દબાણનો મુદ્દો ઉઠતા મૂળી પંથકમાં દબાણોનું ભૂત ફરી ધૂણતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ.